નાખી દીધું ટમેટા છે, મરચાં, જલજીરા ભાઈ થોડીક નાખી દે હશે ને કેવું થઈ ગયું જુઓ મસ્ત તૈયાર મસ્ત. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે વાગી ગયા છે 1 અને અત્યારે આપણે ઓલરેડી જમી લીધું છે અને હવે છે ને ભાઈ એક રેસીપીનો વિડીયો બનાવવાનો છે. તો કે એક રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છીએ અને શું બનાવવાનું છે એ હમણાં તમને બધું બતાવી. અને સંગીતા છે ને જો એની તૈયારી કરે છે. શું બનાવવાનું છે? તો બધાને જય માતાજી, જય મોગલમાં. તો અમારે અત્યારે બપોર થઈ ગયા છે એટલે અમારે બનાવવાનું છે ઢોકળા. તો બધા વિડીયોમાં રહેજો ને અમે બનાવશું તો તમે જોજો. હાલો ભાઈ, અત્યારે છે ને ખાલી હાથો નાખવાનો છે અને પછી હાથો આવી જાય એટલે સાંજે આપણે ઢોકળા બનાવવાના છે. તો અત્યારે છે ને આ બધું તૈયાર કરી નાખ્યું છે ને કેવી રીતે ઢોકળા બનાવવાના છે ને એ બધું આ વિડીયોમાં અમે તમને કહેવું. બરોબર, અત્યારે જો આ છે ને આ છે લોટ મકાઈનો પલટા લો. આ જો મકાઈનો લોટ છે અને આ ધાણા જો સુધારે છે અને આ છે સાઈઝ, પણ સાઈઝ નાખવી પડે ને. જો આ સાઈઝ આ ધાણા કટિંગ કરે છે અત્યારે અને એમાં બેન અમારે જાય ઠક કરે છે અને ચા દૂધ પીધે રેખા. તો આ બધું કટિંગ કરી નાખે અને પછી આગળ બધું તમને બતાવી હું હાથમાં નાખવાનું છે એ બધું. ટમેટા છે, મરચાં અને આ છે ને મકાઈ જો ડોડા લઈ આવી મકાઈ વખત નાખવાની આવું બરાબર. અને તમારે જેટલું બનાવવાનું હોય એ પ્રમાણે હાથો નાખવાનો અને એટલી વસ્તુ બધી આમાં ભેળવી દેવાની. મકાઈ નાખીએ તો આમ સારું લાગે હો ઢોકળા. હે હાલ લાગશે હજી. સારું હાલો તો તમે વિડીયોમાં રહીજો. અત્યારે ખાલી હાથો જ નાખવાનો છે, આગળ એ હાથો નાખી દઈ કેટલું એ તમને બધું બતાવી દઈ ને ઢોકળા સાંજે બનાવવાનું છે. તો હવે છે ને આમાં જો ભાઈ થોડુંક નિમક નાખી દીધું છે ને આ મરચું. તો ભાઈ તીખું કેટલું ખાતા હોય ને એ પ્રમાણે મરચું નાખવાનું. બીજું શું નાખવાનું છે? જલજીરા ભાઈ થોડીક નાખી દેવાની એટલે મસ્ત લાગે ઢોકળા. તો અમે તો આપણે કેટલી નાખવાની છે? અમારે જો ભાઈ 1 જલજીરા નાખવાની છે. તમારે જે નાખી શકો, વધારે હોય તો વધારે નાખવાની. એવું છે ઈનો ભાઈ, આમાં ઈનો થોડોક ફેરવવાનો હોતે એટલે ઢોકળા ફૂલે. એમ ફૂલ છે નહીં તો આપણે તો ભાઈ છે ને ઈનો નાખી દીધો છે. જો ભાઈ બહુ નહીં ને આ છે ને સાઈઝ, તો સાઈઝ આપણે નાખવાની છે. સાઈઝ થોડી ગમે તો સાઈઝનું ફળવું લઈ આવે. કાંઈ દેહમાં તો શું હોય, દેહમાં સુરતમાં તો ફળવું હોય એટલે ખાટું એક ફળવું લઈ આવે થાય અને દેહમાં તો આપણે સાઈઝ મળી રહી. કા હવે એમાં લોટ નાખ દઉં હશે ને કેવું થઈ ગયું એનું નહીં કેવું થઈ ગયું. ધાણા છે, ટમેટા છે, મરચાં છે લીલા, પછી ડોડા છે લીલા, મકાઈ અને ઈનો, જલજીરા, મરચું, મીઠું એવું બધું નાખી દેવાનું ને આ નાખવાનો છે લોટ. હવે મકાઈનો આપણે છે ને થોડીક હળદર નાખવાની છે. આમાંથી નાખી દઈએ. કેટલી નાખવાની છે? તો જરાક આમ હળદર નાખી દેવાની છે અને થોડીક વઘાણી નાખી દેવાની. આ વઘાણી નાખી દીધી છે. તો હવે છે ને આ બધું મિક્સ કરી નાખવાનું. રાત ને બીજું શું નાખવાનું? બધું આમાં હળદર અને વઘાણી 2 વસ્તુ નાખી દીધું છે. પછી આ મિક્સ કરવાનું છે બધું. જો મિક્સ કરીને હવે લોટ નાખવાનો છે. જો ડબરામાં એટલો લોટ હતો આપણે થોડોક મિક્સ કરી દીધો. સાઈઝ થોડીક નાખી દઈએ આપણે. નાખો ને આપણે સાઈઝ એક ગોળો લઈ આવ્યો હતો એ બધું નાખી દીધું છે. પેલા થોડીક નાખી દીધી તો પાછી થોડીક નાખી. બોલ આપણે સાઈઝ ફેટીને નાખી કે આ ઘોળવાની છે. આ છે બાટલી લખેલી બાટલી આખી લખેલી
ગીર. ને જો આપણે હવે આમ કરનાર મિક્સ કરવાનું છે બધું. થોડી ઘટી ને એટલે સાસ હોય ને વધારે તો સારી બને. એટલે જેમ સાસ વધારે હોય ને એમ સારી થાય. હવે થોડું પાણી નાખી દઈશું. આપણે પાણી ભટાવો થોડું કેવું ગ્લાસ એક ભટાવો. હવે થોડુંક પાણી નાખવાનું છે. પાણી પલળી પેલા આપણે પાણી નાખી દઈએ. થોડુંક પાણી નાખવાનું, પછી મિક્સ કરી નાખવાનું પાછું. હરખથી બાંધી દેવાનું. લોટ બની ગયો છે, મસ્ત પાણી વાળો લોટ છે એકદમ. આ રીતના થઈ જવું જોઈએ. અને પછી શું કરવાનું છે? પછી મૂકી દેવાનો ફરી બાંધીને 5 સુધી. તો હવે તૈયાર થઈ જ ગયો છે. ને હવે કેટલા વાગી ગયા છે એ પ્રમાણે બસ કારખાને જવાનું છે કામે. તો બપોરે આવ્યા હતા જમવા, એટલે વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો હતો. અને કે હમણાં વિડીયો બનાવ્યો તો બનાવીને એકાદો રેસીપીનું ગામડે હતા તો વિડીયો બનાવો હતો. વરસાદ બહુ આવ્યો હતો, વિડીયા કંઈ બના નહીં, કંઈ બહાર ગયા નહીં. બે વિડીયા બનાવ્યા છે એ આવી ગયા છે. હા તો એટલું પાણી નાખી દીધું છે અને આ તો કરી નાખ્યો મસ્ત તૈયાર થઈ જાય છે આપણો હાથ. હવે આપણે રહેવા દઈશું આને ઢાંકીને. ઢાંકીને મૂકી દો. ઢાંકણું ઢાંકીને મૂકી દેવાનું છે. હવે આમાં મૂકી દઈએ આપણે પીવા સાથે પેટમાં છે ને. તો થઈ ગયો છે તૈયાર. અને હવે સાંજે આપણે ઢોકળા બનાવીને ત્યારે પાછા વિડીયોમાં રહેજો. તો આ બધા વિડીયોમાં રહીજો. અને પાછું અત્યારે આગળ જવાનું છે કામે પાછું સાંજે આવશું, પછી વિડીયો સ્ટાર્ટ કરીશું. તો આપણે આવી ગયા છીએ કારખાને છે ઘરે. અને ઘરે આવ્યા એટલે સંગીત છે ને ઢોકળાની તૈયારી કરી નાખી ને અત્યારે વાગી ગયા છે 7:30. અને આ જો તૈયારી કરી નાખી છે. કરી નાખી તૈયારી. હા. અને આ છે ને જો આપણું ઢોકળિયું છે. આ ઢોકળિયું છે આપણું. જો ગરમ પાણી મૂકી દીધું આમાં. જાણે ગરમ પાણી મૂક્યું છે આમાં. હવે છે ને આ ડીશું ભરી લઈ પેલા આપણે. ને ત્યાં વગર ગરમ પાણી થઈ જાય તો આ બપોરે આપણે હાથમાં નાખ્યો છે ને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ભરી લઈ, પછી બાફા મૂકી દઈ. ને ટકાભાઈ આમ જો તને થોડા કરી હવે ભરી લઈ પેલા ડીશું ભરી લઈ. ત્યાં બફાઈ જાય મસ્ત. ડીશું કરી લે પછી એને બાફવા મૂકી દેવાનું છે. અને ટકો તો રમવા હોય ટકા. હા બીજું એમનું મારું ટકોની એમનું નામ છે. હા તો ડીશું છે ને આમ ભરી લેવાની છે. બે ડીશ છે અને વાઇટકા છે તો એ બે ભરી લેવાનું. બધું વાઇટકા છે 6. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. અને હજી બાફવા મૂકવાનું છે ને આમાં છે ને આમાં આ રીતના છે. આમાં પાણી અંદર મૂકી દીધું છે ગેસ ચાલુ કરી એટલે ગરમ થઈ જાય ને. તો હારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો એટલે આપણે ઢોકળા બફાઈ જાય એટલે બધું બતાવી કાંઈ. તો હવે છે ને બધું છે ને ભરાઈ ગયું છે. બે ડીશું ને વાઇટકા બધું. વાઇટકા છે ને આમાં જો મૂકવાના છે. આમાં આ રીતના વાઇટકા ગોઠવી દેવાના. પાણી ગરમ થઈ ગયું છે, અવાજ આવતો જ છે. પછી હવે ઘડીક બાફવા દેવાનું. કેટલી ઘડીક બાફવા દેવાનું? બફાઈ જાય એટલે તમને બધું બતાવી કે ઢોકળા બીના છે. અને વિડીયોમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે બફાઈ જાય ત્યાં લગી આપણે વાટ જોવી પડશે. તો વિડીયોમાં રહીજો. તો હવે મિત્રો આપણા ઢોકળા છે ને તો બફાઈ તૈયાર થઈ ગયા છે. આ બહાર કાઢ્યા છે. હા જોઈ લો બફાઈ ગયા. કાંઈ બફાવામાં છે ને કેટલીક વાર લાગી હતી? અડધી કલાક એટલે કમસે કમ છે ને 20 થી 25 મિનિટ. તો બફાઈ ગયા છે અને થઈ ગયા છે મસ્ત. તો અમે થઈ ગયા મસ્ત. અને આ ચટણી બનાવીશું. આપણે ચટણી મિક્સ કરવાની. હાલો તો હવે આગળ ઢોકળાને છે ને
બહાર કાઢી અને પછી આપણે એને નાના બટકા કરી અને પછી વઘારવાના છે. હા, તો ભાઈ છે ને અમે આ રીતના ઢોકળા બનાવી હતી. તમે કઈ રીતના ઢોકળા બનાવવાની જરાક કોમેન્ટમાં લખી નાખજો. આ છે ને એટલો લોટ હજી લોટમાં એટલો હાથો છે ને એ હજી બાકી રહી ગયો હતો, તો હવે પાછો મૂકવો છે. ફાઈલ તો પાછો મૂકી દે એટલો હાથો, એટલે એમાં ઢોકળા થઈ જાય તૈયાર. કે આ જો થઈ ગયા છે. તો હરવાલો હવે વિડીયોમાં રહી ઢોકળા હતા ને ડીશોમાં બહાર કાઢાતા હવે છે ને એકદમ ઠંડા થઈ ગયા છે અને હવે બહાર કાઢી નાખીએ અને પછી એના કટકા કરીને પછી આપણે એને વઘારી નાખીએ. અને અત્યારે છે ને અહીં જો લાઈવ ચાલુ થઈ ગયું છે. જો આપણે લાઈવ ચાલુ છે અહીંયા, અને અહીંયા તો કટિંગ કરી છે ઢોકળાની. થઈ ગયા રેડી. હા, મસ્ત એકદમ. તો ઢોકળા છે ને ભાઈ રેડી એકદમ થઈ ગયા છે. અને આ જો આ વ્હાઈટ કાઢા તો કેવો મસ્ત થઈ ગયા છે. અને ડીશમાંથી કટકા કરવાના છે. અને એમાં બેન અમારે છે ને તીખું લાગ્યું લાગે ભૂંગળું, એટલે હવે હું કાઢી દે. અરે એને ભૂખ આવું જોઈએ. ચાલો કટિંગ કરી નાખીએ. તો આ રીતના બટકા કરી નાખાશે. અને આ છે ને આ પૈણા છે ને આ ભાઈ વ્હાઈટ કામ હતા ને એમનું રહેવા દેવા છે, પછી વઘારી નાખવાના છે. આ જો એક ભાંગી ગયું. જો આ મકાઈ નાખેલી હતી અને એક બીજા છે હજી એના કટકા કરવાના છે, પણ ઠરવા દેવી પડશે. એનું બે તમારે જો આથી જ ભૂકો કરી દો. ઢોકળા છે ને વઘાર કરીને વઘાર નહીં ખાય લીમડો નાખી દીધો, રાઈ નાખી દીધું, જીરું નાખી દીધું, હવે આપણે વઘાર નાખ્યા છે. હવે આપણે ઢોકળા થઈ ગયા રેડી. પેલા વઘાર તો પણ ઓલામ બનાવ્યો હતો ને. હવે આમાં આપણે રાઈ જીરું બધી નાખી દઈએ. હવે આમાં નાખી દઈએ. છે અને વઘાર નહીં કેમ નાખી દીધો. તો આ જો વઘારી નાખ્યા છે ઢોકળા મસ્ત મજાના થઈ ગયા તૈયાર. કા તો કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરવાનું તો ભાઈ. બીજું મને નથી આવડતું. હાલો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો હવે જમવાનું બાકી છે. હજી કારખાને હતા એટલે ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો, કેમ કે બપોરે આપણે હાથો નાખ્યો હતો ઢોકળાનો અને અત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દીધો. તો હવે બધા વિડીયો અહીં એન્ડ કરી. તો વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.